દાલ વડા બનાવવાની આ રેસીપી 100% ઓરિજિનલ છે. તો ઘરે બજાર જેવા દાલ વડા બનાવવા માટે તમારી સાથે પરફેક્ટ માપ અને એવી ટિપ શેર કરીશ કે દાળ વડા પહેલી જ વારમાં એકદમ ફૂલેલા, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચા સાથે ક્રિસ્પી દાલ વડા સાથે ડુંગળી અને મરચાં ખાવાની મોજ પડી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે દાલ વડા બનાવવા મેં આ મગની દાળ લીધેલી છે. તો દાલ વડાને આ રીતની ફોતરાવાળી મગની દાળ સાથે જ બનાવવામાં આવે છે. વાટકીના માપથી 2 વાટકી જેટલી દાળ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો દાળના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલા 30થી 35 નંગ જેટલા વડા તૈયાર થશે. હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે દાળને પલાળવા માટે દાળ ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ અને ઢાંકીને તેને ફક્ત 3થી 4 કલાક માટે પલાળી દઈએ. તો ઓરિજિનલી દાળવડાને ફોતરાવાળી મગની દાળ સાથે જ બનાવવામાં આવે છે, પણ તમે તેની જગ્યાએ પીળી મગની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને આપણે વધુ વાર માટે નથી પલાળવાની. દાળવડાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. જો દાળને આપણે વધુ વાર માટે પલાળી દેશું તો દાળ પાણીને એબ્ઝોર્બ કરી દેશે અને દાળવડા ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો 4 કલાક પછી પલાળેલી દાળને જોઈએ તો દાળ એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. હાથેથી દાળનો દાણો દબાવીએ તો તે તૂટી જાય છે. મીન્સ આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. તો હવે હાથેથી દાળને ઘસીને તેમાં રહેલો ફોતરાનો ભાગ કાઢી લઈએ. તો દાળ વડા બનાવતી વખતે દાળમાં રહેલા ફોતરાનો ભાગ કાઢવાથી દાળ વડા એકદમ ઉજળા અને સરસ તૈયાર થાય છે. તો દાળ પલળેલી હોવાથી તેમાંથી ફોતરા એકદમ ફટાફટ નીકળી ગયા છે. હવે દાળમાં રહેલું પાણી ચેણાની મદદથી કાઢી લઈએ. તો દાળમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે. હવે દાળને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલું જ પાણી લીધેલું છે. તેને દાળને પીસવા માટે એડ કરી દઈએ. તો દાળનું બેટર આપણે જાડું રાખવાનું છે. પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેનું આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે. બેટર આ રીતનું સેજ દરદરું છે, જે ક્રિસ્પી દાળ વડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે પીસાયેલા દાળના બેટરને 2થી 3 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો બેટરને ફેટતા લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને તે આ રીતનું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે, જે દાળ વડા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે બેટરને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. અહીંયા જો તમારી પાસે સમય હોય તો તમે બેટરને વધુ વાર પણ રેસ્ટ આપી શકો છો. તો દાળના બેટરને ફેટવાથી બેટરમાં હવા ભરાય છે અને તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે. બેટરને ફેટવાથી જ બેટરમાં કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ દાળ વડા ફૂલેલા અને અંદરથી જાળીદાર તૈયાર થાય છે. સાથે આપણે દાળના બેટરને થોડી વાર માટે રાખી દેવાનું છે, જેથી તેમાં થોડો આથો આવી જાય અને દાળ વડા અંદરથી જાળીદાર તૈયાર થાય. અને હવે થોડી વાર પછી દાળના બેટરને જોઈ લઈએ. તો ચમચાની મદદથી બેટરને હલાવીએ તો તમે જોઈ શકો છો કે અંદર થોડી જાળી પડે છે. મીન્સ આપણા બેટરમાં થોડો આથો આવી ગયો છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરી અને મેં અહીંયા 4થી 5 નંગ જેટલા ઝીણા સુધારેલા લીલા મરચાં લીધેલા છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે વડા બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને તેના માટે મેં અહીંયા ચમચામાં 1 મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. અને હવે ગરમ તેલને દાળના બેટરમાં એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું દાળ વડાનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટર હાથેથી પાડી શકાય તેટલું જાડું તૈયાર થયું છે. જો આ સમયે તમારું બેટર પતલું લાગતું હોય તો બેટરમાં આ રીતનો થોડો રવો એડ કરી દેજો, જે બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને જાડું કરી દેશે. તો દાળ વડા પાડવાની રીત તમને બતાવું તો બેટરને આંગળીમાં લઈ લઈએ અને અંગૂઠાથી બેટરને નીચેની બાજુ પ્રેસ કરીને દાળ વડાને તમે ગરમ તેલમાં પાડી શકો છો. તો હવે ફટાફટ દાળ વડા બનાવવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે બેટરને આંગળીમાં લઈ લઈએ અને અંગૂઠાથી નીચેની બાજુ પ્રેસ કરતા જઈને દાળ વડાને ગરમ તેલમાં પાડી લઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની. લગભગ 2 મિનિટ પછી વડાને પલટાવી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો છે ને એકદમ સહેલી રીત. દાળ વડાને શરૂઆતમાં જ્યારે આપણે તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેનાથી વડા એકદમ સારી રીતે ગોળ તૈયાર થાય. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે. તો વડાને તળાતા લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થયા છે. હવે વડા સાથે ખાવાની મજા આવે તેવા મેં લીલા મરચાં લીધેલા છે. તેને ગરમ તેલમાં એડ કરી દઈએ અને વડા સાથે તળી લઈએ.
તો વડા અને મરચાં તળાઈ ગયા છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બજાર જેવા દાળવડા તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. દાળવડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દાળને તમારે વધુ વાર માટે નથી પલાળવાની. બસ 3 થી 4 કલાક માટે દાળને પલાળી દેશો તો દાળવડા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થશે. સાથે પીસેલા દાળના બેટરને તમારે એકદમ સારી રીતે ફેટી લેવાનું છે, જેનાથી સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ દાળવડા ફૂલેલા તૈયાર થાય. અને પછી દાળવડાને જ્યારે તમે ગરમ તેલમાં એડ કરો ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર દાળવડા એકદમ સારી રીતે ફૂલી જશે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તમારે તેને ક્રિસ્પી કરી લેવાના છે. દાળવડાની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.